હે એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ છે તમારું આજના મારા ફર્સ્ટ મિની વ્લોગમાં. મારું નામ છે નિકિતા અને આ છે મારા હસબન્ડ સુનિલ. તો ગાઈઝ, અમે લોકો આજે મોસમ સારું છે, વાતાવરણ વરસાદનું છે, તો અમે લોકો નીકળી ગયા હતા ફરવા માટે. એન્ડ અમારે લોકોને જવાનું હતું અમારા કુળદેવીએ દર્શન કરવા માટે. તો બસ અમે ત્યાં આવી ગયા હતા. એન્ડ ત્યાં આવીને સુનિલે બસ ત્યાં માતાજીની દીવા અને એવું પ્રગટાવ્યું. પછી અમારે એમ કે ત્યાં પેડા ધરાવવાના હતા, તો સુનિલે ત્યાં પેડા ધરાવ્યા. પછી અમે લોકોએ દર્શન કરી દીધા. તમારા કુળદેવીનું નામ શું છે તો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કેમ કે મંદિરે જ્યારે પણ જઈએ છીએ તો ગાઈઝ, મંદિરે જે શાંત વાતાવરણ હોય, મનને શાંતિ મળે એવી જગ્યા કોઈ પણ નથી હોતી. તો બસ ત્યાં અમે દર્શન કર્યા. પછી ત્યાંથી અમે લોકો નીકળી ગયા રેસ્ટોરન્ટમાં જમવા માટે. અમારે જમવાનું પ્લાનિંગ અત્યારે હતો નહીં, બટ બસ અચાનકમાં સારી રેસ્ટોરન્ટ દેખાઈ તો સુનિલ કહે ચાલ ત્યાં જ જમી લઈએ. અને બહાર વેધર બી બહુ સારું હતું કેમ કે વરસાદ હતો એટલા માટે. તો બસ અમે ત્યાં રેસ્ટોરન્ટમાં આવી ગયા અને દાલ બાટી છે એ ઓર્ડર કરી દીધી અમે. એન્ડ દાલ બાટી આવી પણ ગઈ હતી કેમ કે ગાઈઝ અત્યારે વરસાદના વાતાવરણમાં એમ કે દાલ બાટી ખાવાની જે મજા છે એ કંઈક અલગ જ હોય છે. તો બસ અમે ત્યાં આવીને દાલ બાટી ઓર્ડર કરી. સુનિલે ટેસ્ટ કરી, બહુ સારી હતી કેમ કે દાલ બાટી કેમ કે ઓલવેઝ મારી એન્ડ સુનિલની જે દાલ બાટી છે ને એ ફેવરેટ છે. કેમ કે મોસ્ટ ઓફ જગ્યાએ અમે જ્યારે બી ફરવા જઈએ છીએ તો અમે લોકો દાલ બાટી જ ખાઈએ છીએ કેમ કે અત્યારે પાછું વાતાવરણ બી બહુ સારું હતું. કોને કોને દાલ બાટી પસંદ છે તો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કેમ કે પછી લાસ્ટમાં બસ જમી લ્યા પછી એમને કાંસાના વાસણમાં હેન્ડ વોશ કરાય અને ત્યાંથી અમે નીકળી ગયા એક મોલમાં ફરવા માટે. બસ તે મોલમાં આવ્યા અને પછી ગાઈઝ બસ પકોડી જોઈએ એટલે ખાવાનું મન ના થાય એવું બને જ નહીં. તો પછી પકોડી ખાવાનું મન થયું તો બસ થોડી એવી પકોડી ખાઈ લીધી. પછી પકોડી ખાધા પછી થોડું એવું થયું કે થોડું ઠંડુ પણ કંઈક કરી જ લઈએ. તો સુનિલ મારી માટે ચોકોબાર લઈને આવ્યા. પછી મેં ચોકોબાર ખાધો કેમ કે ચોકોબાર ઠંડુ એમ કે સારું લાગે, બટ ખાઈ લીધો. પછી લાસ્ટમાં અમે બંનેને ચોકોબાર કર્યો. તો ચેનલમાં આવ્યા જ છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો, લાઇક શેર